જય માતાજી બધા મિત્રોને। આજે અમે મરચીમાં કઈ રીતે દવા છાંટી એ તમને હમણાં હું બતાવીશ। એ જોવા માટે તમે આગળ વ્લોગ જોતા રહેજો। તો આ છે પ્રોફેનાફોસ દવા। આનું અમે મિશ્રણ કરી અને મરચીમાં છાંટવાના છે। આની સાથે મલ્ટીપ્લાયર ખાતર આવે છે, એ ખાતરનું મિશ્રણ કરશું અને સાપ પાવડર આવે છે જે ફૂગનાશક પાવડર છે એનું મિશ્રણ કરી અને આનો છંટકાવ મરચીમાં કરવાના છે। હમણાં તમે આગળ જોતા રહેજો। વધારે વરસાદથી અમારા દાળના તર ઉપર આવી ગયા છે અને જો આઈથેથી અમે પાણી ભરી શકીએ છીએ। તમે જોઈ શકો છો આ પાણી પીએ છીએ અમે। જો આઈથેથી અમે પાણી ભરી શકીએ છીએ। દાળ સાવ માથે ભરેલ છે। અમારું પાણી મીઠું અને તાજું પાણી છે આ દાળનું। હવે એક વરસાદ થાય એટલે આ દાળ ચલી જાય। આ દાળ આ ભાઈએ જ જોયેલો છે, પાણી પુષ્કળ છે જો અત્યારે। જય માતાજી બધા મિત્રોને। હું તો મકવાણા ભરત। ફાઇનલી અમારે મરચીમાં દવા છટાઈ ગઈ છે અને કપાસ પણ નદાઈ ગયો છે। હવે અમે બીજી વાડીએ જાય છીએ, તેના વિડીયો જોવા માટે બપોરે જમવા બેઠા છીએ અમે બધાય। જોઉં તમે પાપડ, મરચા, ભાત, મગનું શાક, ભીંડાનું શાક, છાશ, રોટલો, મરચા। વાળી છે આ છે અમારો એટીએમ કપાસ।
આ 2 મહિનાનો કપાસ થયો છે અમારો એટીએમ.